સ્ટાન્ડર્ડ 12 યુનિટ 7 રીડ 1 મંકીઝ પાવ મતલબ વાંદરાનો પગ. આ જે સ્ટોરી છે એ વાંદરાના પગ ઉપરની એક સ્ટોરી છે કે જે વાંદરાનો જે પગ હોય છે એને કાપીને એના ઉપર કંઈક મંત્ર કરેલો હોય છે અને એવું હોય છે કે એનાથી તમે કંઈ પણ વિશ માગો તો તમારી પૂરી થાય છે, પણ બદલામાં તમારે એનું બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. એના ઉપર એક આ પાર્ટ છે તો જોઈએ એક્ઝેક્ટલી એના અંદર શું છે. જે ડબલ્યુ જેકોબ્સે લખેલું છે. ઓન અ કોલ્ડ એન્ડ સ્ટોર્મી નાઇટ, એટલે કે ઠંડી અને એકદમ પવનવાળી એક નાઇટ હતી. એક રાત્રે બહુ જ એકદમ ઠંડો પવન ફૂંકાતો હતો. મિસ્ટર વ્હાઇટ એન્ડ હિઝ સન હર્બર્ટ વર પ્લેઇંગ ચેસ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા. ત્યારે મિસ્ટર વ્હાઇટ છે અને એમનો જે છોકરો છે હર્બર્ટ, એ બંને ચેસ રમી રહ્યા હતા ધેર સ્મોલ લિવિંગ રૂમ ઓફ વિલા, એટલે એમનો જે મોટો જે બંગલો છે એની અંદર ના એક નાના બેઠક રૂમમાં, લિવિંગ રૂમ મતલબ બેઠક રૂમમાં એ લોકો બેઠા બેઠા ચેસ રમતા હતા. while Mr. White was sitting by the fire, knitting, talking to them occasionally. આપણે જોઈએ છે ને ટીવીમાં કે અમેરિકા લંડન સાઈડ ઘરના અંદર એક ખૂણો એવો હોય છે ચોરસ સ્ક્વેરમાં બનાવેલું હોય, ત્યાં આગળ એ લોકો લાકડાની ભઠ્ઠી જેવું હોય ત્યાં આગળ એ ફાયર કરે, એટલે કે ઠંડીથી પોતાના શરીરનું રક્ષણ કરવા માટે ત્યાં એક ફાયર કરે છે લોકો, અને ત્યાં આજુબાજુ એ બેઠા હતા. knitting એન્ડ ટોકિંગ ટુ ધેમ ઓકેશનલી, અને શું કર્યા હતા તો કંઈક ગૂંથી રહ્યા હતા, સ્વેટર હોય કે મોચું હોય કે કંઈ પણ એ ગૂંથી રહ્યા હતા, અને પ્રસંગોપાત એમના ઘરના જે મિસ્ટર વ્હાઇટને છે એમનો છોકરો છે એમના જોડે પ્રસંગોપાત વાત કરતા હતા, મતલબ વચ્ચે વચ્ચે. દે વર એક્સપેક્ટિંગ અ ગેસ્ટ નેમ્ડ સર્ગેન્ટ મોરિસ, અને એ લોકો કોઈકની રાહ જોઈ રહ્યા હતા. એમને એવું અપેક્ષા હતી કે કોઈક આવવાનું છે, અને એમનું નામ શું છે તો સર્ગન્ટ મોરિસ એમનું નામ છે. સર્ગન્ટ મોરિસ એટલે કે લશ્કરના જે ઉપરી વડા કહેવાય એમને સર્ગન્ટ કહેવાય, અને એ આવવાના હતા. હુ વોઝ અ ફેમિલી ફ્રેન્ડ, અને કોણ હતા તો એમના ફેમિલી ફ્રેન્ડ એટલે કે પારિવારિક મિત્ર હતા. હેડ બીન પોસ્ટેડ ઇન ઇન્ડિયા એન્ડ વોઝ બેક આફ્ટર કમ્પ્લીટિંગ હિઝ ટેનર, અને એમની જે બદલી થઈ હતી ઇન્ડિયામાં થઈ હતી. ભારતના અંદર એ આપણા અહીંયા ઇન્ડિયામાં એ એમના નોકરીની જે પોસ્ટ એમની ત્યાં અહીંયા ઇન્ડિયામાં ચેન્જ થઈ હતી, એના માટે આવ્યા હતા, અને પછી એ ફરી પોતાના શહેરમાં રિટર્ન થઈ રહ્યા હતા. એમનું જે નોકરીનો જે સમયગાળો છે પૂરો થઈ ગયો હતો, એટલે હવે પાછા ફરી રહ્યા હતા. ધેર હી ઇઝ સેડ હર્બર્ટ, હિયરિંગ ધ ગેટ શટ લાઉડી એન્ડ હેવીલી ફૂટસ્ટેપ કમિંગ ટુ ધ ડોર. હવે શું થાય છે કે હર્બર્ટ અચાનક જ બોલે છે કે ધેર હી ઇઝ, એ આવી ગયા. હિયરિંગ ધ ગેટ શટ લાઉડલી, કેવી રીતે બોલે છે અને કેવી રીતે ખબર પડે છે તો એને દરવાજો એકદમ જોરથી બંધ થવાનો એનો અવાજ આવે છે. એન્ડ હેવીલી ફૂટસ્ટેપ, અને જે પગ પડે છે ને આપણા ઘણીવાર આપણે ચાલો તો અવાજ આવે ને એવી રીતે બહુ ભારે અવાજ આવતો હતો, આમ જેનો મોટું માણસ આવતો ને એવો એક બૂટનો એક અવાજ આવી રહ્યો હતો. કમિંગ ટુ ધ ડોર, અને એવું લાગી રહ્યું હતું કે કોઈ દરવાજાની નજીક આવી રહ્યું છે. સર્ગેન્ટ મેજર મોરિસ, અને કોણ હતું તો સર્ગેન્ટ મેજર મોરિસ જ હતા. સેડ મિસ્ટર વ્હાઇટ ઇન્ટ્રોડ્યુસિંગ હિમ, અને જે મિસ્ટર વ્હાઇટ છે એનું ઇન્ટ્રોડ્યુસ એમનો પરિચય આપતા કહે છે કે હિયર આ જે છે એ છે સર્ગન્ટ મેજર મોરિસ. મિસ્ટર વ્હાઇટ વેલકમ્ડ મોરિસ એન્ડ ઓફર્ડ હિમ અ ડ્રિંક. હવે મિસ્ટર વ્હાઇટ છે એ મોરિસને વેલકમ કરે છે, બોલાવે છે. આપણે કહીએ છીએ ને આવો મજામાં કેમ છો, એવી રીતે એમને ઘરમાં બોલાવે છે, બેસાડે છે ને ડ્રિંક આપે છે. ધ ફેમિલી વોઝ મિસમરાઇઝડ બાય મોરિયસ ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા. હવે જ્યારે આ મોરિસ ત્યાં આવે છે ત્યારે શું કરે છે, ડિસ્ક્રિપ્શન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત કેવું છે, ભારતનો આખો પરિચય આપે છે કે ત્યાંના લોકો કેવા છે, ત્યાંની રહેણી કહેણી કેવી છે, બધું એમનું વર્ગીકરણ કરે છે. એમનું ડિસ્ક્રિપ્શન એટલે બધું બતાવે છે કે ભાઈ આવી રીતે ઇન્ડિયા છે ને આવી જગ્યા ઉપર આ બધી જગ્યા છે ને આ બધા લોકો આવી રીતે રહે છે. ત્યારે એમની જે ફેમિલી છે એ શું થઈ જાય છે, મેસમરાઇઝ. મેસમરાઇઝનો મતલબ થાય આશ્ચર્ય થઈ જાય છે. આ બધું ઇન્ડિયા વિશે સાંભળે છે ને ત્યારે એકદમ આમ આશ્ચર્યચકિત થઈ જાય કે હા આ ઓ એવું છે, આમ તે તેમને એમ આશ્ચર્ય થઈ જાય છે, એમને સાંભળી રહે છે એકદમ. અહીંયા આગળ આઈ ડી છે તો આઈ વુડ લાઇક ટુ ગો ટુ ઇન્ડિયા માય સેલ્ફ, સેડ ધ ઓલ્ડ મેન. હવે અહીંયા આગળ જે ઓલ્ડ મેન છે એ ઓલ્ડ મેન મતલબ મિસ્ટર વ્હાઇટ એમ કહે છે કે મારે પણ હવે ઇન્ડિયા જવું છે, હું પણ ઇન્ડિયા જવાની ઈચ્છા રાખું છું. જસ્ટ ટુ લુક રાઉન્ડ અ બીટ યુ નો, ફક્ત ત્યાં આગળ જઈને થોડું મારે ફરવું છે, તમને ખબર છે ને કે હું ત્યાં જવા ઈચ્છું છું. આઈ વુડ લાઇક ટુ સી ધોઝ ઓલ્ડ ટેમ્પલ્સ એન્ડ મેજિક. હું ત્યાં જઈને જે એમના જૂના મંદિરો છે બધા, ત્યાં ઘણા બધા આપણે તો છે જ ઇન્ડિયામાં મંદિરો, આપણને તો ખબર જ છે, એટલે એમને પણ ઈચ્છા થાય છે કે ઇન્ડિયામાં જઈને હું ઓલ્ડ ટેમ્પલ્સ જોઉં અને ત્યાંના જે મેજિક જે જાદુ છે એ જોઉં. મેજિક એટલે આપણે કહીએ છીએ ને કે ઘણીવાર નથી કહેતા કે આપણે કોઈ મંદિરને આગળ જઈને કોઈ માગો તો આપણી ઈચ્છા પૂરી થઈ જાય છે. અહીંયા ઉજ્જૈનમાં છે કાળભૈરવનું મંદિર, તો છે ને આપણે જોઈએ છીએ ને કે વાટકીમાં એમને દારૂ પીવડાવવામાં આવે તો દારૂ પીવે છે, એવી રીતે અહીંયા આગળ જે મેજિક થાય છે એ એમને જોવા છે. કન્ટિન્યુ ટુ મિસ્ટર
વ્હાઇટ. આવી રીતે મિસ્ટર એમની વાત આગળ કરે છે. વોટ વોઝ ધેટ અબાઉટ અ મંકીઝ પાવ ઓર સમથિંગ યુ સ્ટાર્ટેડ ટેલિંગ મી અબાઉટ ધ અધર ડે મોરિસ. હવે મિસ્ટર વ્હાઇટ મોરિસને કહે છે કે તમે એ દિવસે જે મંકી પાવ વિશે જે વાત કરતા હતા, મતલબ એ દિવસે કર્યા હતા, તો એનું શું થયું, આગળ શું થયું, આગળ તો વાત કરો, એમ કરીને એ મિસ્ટર વ્હાઇટ છે મોરિસને કહે છે. સર્ગેટ શોડ ધેમ અ ડ્રાઈડ મંકીઝ પાવ વિચ હેડ અ સ્પેલ પુટ ઓન ઇટ. હવે જે સર્ગટ છે એ આગળ વાત વધારતા એમના જોડે જે મંકીનો જે વાંદરાનો જે પગ છે એ ત્યાંથી બહાર નીકાળે છે અને એ જે વાંદરાનો પગ છે એના ઉપર કંઈક મંત્રો હોય છે. મોરિસ સેડ, ત્યારે મોરિસ કહે છે કે એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન ઇટ એન્ડ નાઉ ઇટ ઇઝ અ ટેલિસ્મેન. એટલે મોરિસ કહે છે કે આ જે પગ છે વાંદરાનો એના ઉપર એક ફકીરે, એક વૃદ્ધ ફકીર એના પર કંઈક મંત્ર જાપ કરેલો છે અને અત્યારે એ તાલિસ્મેન બની ગયું છે. તાલિસ્મેન મતલબ આપણે જે તાવીઝ કહીએ છીએ ને એવું બની ગયું છે. આપણે ગળામાં કોઈ વાર કોઈ પહેરેલું હોય છે ને એવું તાવીઝ બની ગયું છે. હી વોઝ અ વેરી હોલી મેન. અને એ જે વૃદ્ધ માણસ હતો, જે ફકીર હતો, એ ખૂબ જ પવિત્ર માણસ હતો. એન્ડ હી વોન્ટેડ ટુ શો ધેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લાઈફ. એ લોકોને એવું બતાવવા માગતો હતો કે જે લોકો માણસનું જે નસીબ હોય છે એ માણસની જીવન ઉપર રાજ કરે છે. એન્ડ ધેટ ટુ ઇન્ટરફિયર વિથ ફેટ. અને કોઈ પણ આની સાથે છેતરપિંડી કરે કે એ નસીબની સાથે ઇન્ટરફેર કરે છે તો એનું પરિણામ ખરાબ આવે છે. ઓનલી કોસિસ ડીપ સેડનેસ. અને એનું જે પરિણામ છે ખૂબ જ ખરાબ આવે છે, મતલબ લોકો બહુ જ નિરાશામાં ડૂબી જાય છે જો એની વિરુદ્ધમાં જાય તો. હી પુટ અ સ્પેલ ઓન ઇટ સો દેટ 3 સેપરેટ મેન કુડ હેવ 3 વિશીસ ઇચ ફ્રોમ ઇટ. અને એ જે પાવ પર જે મંત્ર જાપ કરેલા હતા એનાથી એવું હતું કે 3 અલગ અલગ માણસ એમની અલગ અલગ વિશ એનાથી માંગી શકે છે. ઇટ વુડ બ્રિંગ અ ડિઝાસ્ટર. પણ એનું પરિણામ જે આવે છે ખૂબ જ ખરાબ આવે છે. કન્ટિન્યુડ સર્ગેન્ટ. અને સર્ગેન્ટ એમની વાત આગળ વધારતા આ વાત કરે છે કે ઇટ હેઝ કોઝિસ ઇનફ ટ્રબલ ઓલરેડી. તમે જે ઈચ્છા માંગો એ ઈચ્છા પૂરી તો થાય છે પણ એની પાછળ મુશ્કેલીઓનો સામનો બહુ કરવો પડે છે. એનું પરિણામ છે બહુ જ ખરાબ આવે છે. એન્ડ થ્રુ ધ પાવ અપોન ધ ફાયર. અને એમ કહીને એમના હાથમાં જે મંકીઝ પાવ હતો એ એને ફાયરમાં ફેંકી દીધો. બટ મિસ્ટર વ્હાઇટ વોઝ ક્યુરિયસ એન્ડ વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ મંકીઝ પાવ. પણ જે મિસ્ટર વ્હાઇટ હતા એમને એક જિજ્ઞાસા હતી કે એ પણ એ જે મંકીનો જે પાવ છે, વાંદરાનો જે પગ છે, એનાથી એના પાવર છે એ ચેક કરવા માગતા હતા કે ખરેખર એ કંઈ આપણી જે ઈચ્છાઓ છે પૂરી કરે છે કે નથી કરતું. અને એમને ઈચ્છા હતી કે પોતે કંઈક વિશ માગે. હી બેન્ટ ડાઉન એન્ડ ક્વિકલી રિટાયર્ડ ઇટ ફ્રોમ ધ ફાયર. અને તરત જ એ નીચે ઝૂકે છે અને જે ફાયરના અંદર જે મંકીનો પાવ સાગરેટે ફેંકી દીધો હોય છે એ લઈ લે છે. હી સેડ ઇફ યુ ડોન્ટ વોન્ટ ઇટ ગીવ ઇટ ટુ મી. અને એ કહે છે કે જો તમારે આ પાવ નથી જોઈતો તો મને આપી દો. મોરિયસ આફ્ટર રિલેક્ટન્ટલી એક્સપ્લેનિંગ ધ એપ્રોપ્રાઇટ મેનર્સ ફોર મેકિંગ ધ વિસીસ. એમની ઈચ્છા તો નથી એમને આ મંકીનો પાવ આપવાની, છતાં પણ અનિચ્છાએ એ એમને આપવા પણ છે અને એક્સપ્લેન કરે છે. શું એક્સપ્લેન કરે છે કે તમે જે ઈચ્છા એ વાંદરાના પગ જોડે માગવા માગો છો એ ઈચ્છા કેવી રીતે માગવી, એની રીત શું છે, એપ્રોપ્રાઇટ મેનર્સ શું છે એ એમને શીખવે છે. વોન્ડ હિમ ધેટ હી કુડ હેવ ધ પાવ બટ એટ હિઝ ઓવર રિસ્ક. અને એમને વોર્ન પણ કરે છે કે તું આ જે પાવ લે છે મંકીનો એ હવે તું તારા પોતાના રિસ્ક ઉપર લે છે. આમાં મારે કંઈ જ લેવા દેવા નથી. જો આનું પરિણામ કંઈ પણ આવે તો એમાં મારે કોઈ જ મતલબ નથી. એન્ડ ડિપાર્ટેડ સૂન આફ્ટર વર્ડ્સ. અને આટલું જ કહીને તરત જ ત્યાંથી નીકળી જાય છે. આફ્ટર ધ ગેસ્ટ લેફ્ટ. હવે એ જે મહેમાન છે એમના ગયા પછી મિસ્ટર વ્હાઇટ હેલ્ડ ધ પાવ ઇન હિઝ હેન્ડ એન્ડ સેડ. એ મિસ્ટર વ્હાઇટ છે એ એમના હાથમાં એ મંકીનો પાવ રાખે છે અને કહે છે આઈ વિશ ફોર 200 પાઉન્ડ. અને એ કહે છે કે મારે 200 પાઉન્ડ જોઈએ છે. ઇટ મૂવડ. અને તરત જ એ જે મંકીનો પાવ છે એ ત્યાં હલવા લાગે છે. હી ક્રાઇડ. અને ચીસ પાડીને ત્યાંથી એમના હાથમાંથી એ પાવ છૂટી જાય છે. ક્લેસિંગ વિથ ડિસ્ગસ્ટ એટ ધ ઓબ્જેક્ટ ઓન ધ ફ્લોર. અને એ જે પાવ છે ત્યાં આગળ હલવા લાગે છે એટલે એમના હાથમાંથી ત્યાં છૂટી જાય છે અને ત્યાં આગળ એક જ ધારું એ ઓબ્જેક્ટ, એ જે મંકીનો પાવ છે ફ્લોર પર પડેલો છે એને જોઈ રહે છે. એઝ આઈ વિશીસ ઇટ ટ્વિસ્ટેડ ઇન માય હેન્ડ લાઇક અ સ્નેક. અને એ કહે છે કે જ્યારે મારો જે મંકીનો પગ છે એ જ્યારે મારા હાથમાં હતો ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે મારા હાથ ઉપર કોઈ સાપ ચાલી રહ્યો હોય, એવી રીતે ધ્રુજારી મારી રહ્યો હતો. ધ નેક્સ્ટ મોર્નિંગ. અને બીજા દિવસે સવારે અ જેન્ટલમેન નોકડ ઓન ધ ડોર. એક જેન્ટલમેન છે, એક સજ્જન આવે છે અને એ એમના ઘરનો દરવાજો ખખડાવે છે. આઈ કમ ફ્રોમ માઉ એન્ડ મેગિન્સ યોર સન્સ એમ્પ્લોઈઝ. બીજા દિવસે સવારે એક જેન્ટલમેન સજ્જન જ્યારે દરવાજો ખખડાવે છે ત્યારે એવું કહે છે કે હું મઉ અને મેગીસ કંપનીમાંથી આવ્યો છું. તમારો જે પુત્ર છે, તમારો જે છોકરો છે એનો એમ્પ્લોયર એટલે કે માલિક છું.
ધ ઓલ્ડ લેડી લુકડ સરપ્રાઇઝ, એટલે જે ત્યાં મિસિસ વ્હાઇટ હોય છે એ એમને એકદમ આશ્ચર્યથી દેખી રહ્યા છે. એમને એમ નવાઈ લાગે છે કે આને અહીંયા ક્યાંથી, એટલે એમને થોડી નવાઈ લાગે છે. ઇઝ એનીથિંગ રોંગ, અને એમને તરત જ આમ ત્રાસકો પડે છે. એટલે એવું પૂછે છે, શું કંઈક ખોટું થયું છે? તમે અહીંયા આવી રીતે આવ્યા તો શું મારા છોકરા જોડે કંઈ ખોટું થયું છે? સી આસ્કડ બ્રેથલેસલી, એ શ્વાસ લીધા વગર જ એક જ ઝટકે બોલી જાય છે કે શું થયું, એકદમ આમ ડરીને બોલે છે. હેઝ એનીથિંગ હેપન્ડ ટુ માય સન હર્બર્ટ, અને કહે છે કે મારો જે પુત્ર છે હર્બર્ટ, શું એને કંઈક થયું છે? વોટ ઇઝ ઇટ, શું થયું? ધ વિઝિટર લુકડ ડાઉન, અને જે વિઝિટર જે મુસાફર હોય છે ત્યાં આગળ નીચું દેખવા લાગે છે. બેડલી હર્ટ, અને કહે છે કે એમને બેડલી હર્ટ મતલબ એને ખૂબ જ નુકસાન થયું છે, બહુ જખમી છે એમ. હી સેડ ક્વાઇટલી, અને તરત જ ચૂપ થઈ જાય છે. બટ હી ઇઝ નોટ ઇન એની પેઇન, પણ પછી ફરી એક શબ્દ એક વાક્ય બોલે છે કે પણ અત્યારે એ પેઇનમાં નથી, મતલબ કોઈ દર્દ કે દુખાવામાં નથી. ઓ થેન્ક ગોડ ફોર ધેટ. અને આ સાંભળીને જે મિસિસ વ્હાઇટ છે એ બોલે છે કે થેન્ક ગોડ, ભગવાનનો આભાર કે એને કશું થયું નથી. બટ ધ સેનેટર્સ મિનિંગ ઓફ ધ વિઝિટર્સ assurance suddenly become clear to the old lady and she looked at him. પણ તરત જ થોડી વાર પછી ઓલ્ડ લેડી છે એના મગજમાં ઝબકારો થાય છે. તરત જ એનો જે સિનિસ્ટર એટલે અશુભ જે મતલબ હોય છે એને શું કીધું પાછળથી કે એ હવે કોઈ દર્દ કે કોઈ પેઇનમાં નથી. અને માણસને કંઈ વાગ્યા પછી જો એ દુઃખ કે કોઈ દર્દમાં ના હોય એનો મતલબ શું થયો કે માણસ હવે દુનિયામાં જ નથી. એટલે એનો જે ખોટો જે મિનિંગ હતો એ લેડી સમજી જાય છે અને એની સામે જુએ છે. ફેસ વોઝ ટર્ન અવે, અને જેવું જ એ લેડી પેલા જેન્ટલમેનની સામે જુએ છે તો એ પોતાનો ફેસ ફેરવી નાખે છે. કન્ફર્મિંગ હર રોસ્ટ ફિયર, અને એ તરત જ એમનો જે ડર હતો કે મારા છોકરા સાથે કંઈક થયું હશે એ હવે પાક્કો થઈ જાય છે. એમને વિશ્વાસ આવી જાય છે કે 100% એની સાથે કંઈક ખોટું થયું છે. શી કોટ હર બ્રીથ એન્ડ પુટ હર ટ્રમ્બલિંગ હેન્ડ ઓન હર હસબન્ડ. હવે શું થયું કે આજે એને એમ લાગ્યું કે હું જે વિચારતી હતી એક સાચું થઈ ગયું, 100% મારા પુત્ર જોડે કંઈક અનર્થ થયો છે. અને તરત જ એનો શ્વાસ એને રોકી નાખ્યો, એનો શ્વાસ એકદમ રોકાઈ ગયો અને એના જે હાથ છે એ ટ્રેમ્બલિંગ મતલબ ધ્રુજવા લાગ્યા, અને એને તરત જ એના પોતાના પતિનો હાથ પકડી લીધો. ધેર વોઝ અ લોંગ સાયલેન્સ, અને ત્યાં આગળ એકદમ લાંબી શાંતિ છવાઈ ગઈ. ધ સ્ટ્રેન્જર એક્સપ્રેસ્ડ ગ્રીફ, હવે જે ત્યાં જે અજાણ્યો માણસ આવ્યો હતો જેને કીધું હતું કે ભાઈ તમારા છોકરાને હવે ત્યારે કંઈ તકલીફ નથી, દુઃખમાં નથી, એને ત્યાં આગળ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. એન્ડ હેન્ડેડ ઓવર એન એન્વેલોપ કન્ટેનિંગ સમ અમાઉન્ટ ઓફ મની એઝ કમ્પેન્સેશન. પછી એને શું કર્યું, એના હાથમાં જે એન્વેલોપ હતું એ આ આંટીના મતલબ મિસિસ વ્હાઇટના હાથમાં આપ્યું, અને એના અંદર થોડીક પૈસાની એક અમાઉન્ટ હતી, પૈસા હતા એઝ કમ્પેશન, એટલે કોઈના બદલામાં આપે ને લોકો, કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો એને સામે બદલામાં આપે, એવી રીતે એને પૈસા આપ્યા. મિસ્ટર વ્હાઇટ ગેસ્ડ વિથ અ લુક ઓફ હોરર એટ હિઝ વિઝિટર, અને જે મુસાફર આવ્યો હતો મિસ્ટર વ્હાઇટ છે એ એક જ ધારું એને જોઈ રહ્યા, એક ડરથી એને જોઈ રહ્યા જે વિઝિટર હતો, જે મુસાફર આવ્યો હતો એમ કહેવા માટે કે તમારો છોકરો હવે નથી રહ્યો. અને એને એક એન્વેલોપ જે પૈસાનું પેકેટ આપ્યું, એના પછી જે મિસ્ટર વ્હાઇટ છે એને એક ડરથી એને જોઈ રહ્યા હતા. હિઝ ડ્રાય લિપ્સ શેપ્ડ ધ વર્ડ્સ, અને એના જે સુકાઈ ગયેલા જે હોઠ હતા, અમે કોઈ વાર આવી સમાચાર સાંભળીએ ને તો આપણે આમ પગની જમીન નીકળી જાય કે ચલો આવું શું થઈ ગયું અચાનક, તો એના જે હોઠ હતા એ પણ સુકાઈ ગયા હતા. અને એ શબ્દ બોલે છે કે હાઉ મચ, કેટલા છે અંદર. 200 પાઉન્ડ, 200 પાઉન્ડ વોઝ ધ આન્સર, અને સામેથી જવાબ આવ્યો કે 200 પાઉન્ડ. હવે તમને યાદ આવ્યું કે એને શું વાગ્યું હતું, મંકીસ પાઉન્ડ સાથે વિશ માંગી હતી કે મને 200 પાઉન્ડ જોઈએ છે. હવે 200 પાઉન્ડ તો એને મળી ગયા, પણ કેવી રીતે કે એનો જે પોતાનો છોકરો હતો એ છોકરો મરી ગયો. અને એમ્પ્લોઈઝ છે કોઈ પણ ચાલુ કંપનીમાં, અત્યારે પણ આપણે પણ અહીંયા છે કે કોઈ કંપનીમાં કે કંઈ ગવર્મેન્ટ જોબ ઉપર, કોઈ સરકારી જોબ ઉપર હોય અને ઓફ થઈ જાય એવી રીતે એક્સિડન્ટલી, તો એના બદલામાં એમને પૈસા આપવામાં આવે છે. તો આને બી મરી ગયું તો એને પૈસા આપવામાં આવ્યા અને ફેમિલીવાળાને, અને એ પણ એક્ઝેક્ટલી કેટલા નીકળ્યા, 200 પાઉન્ડ જ નીકળ્યા. મિસ્ટર વ્હાઇટ ફાઉન્ડ ઇટ વેરી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ એન્ડ બીકમ અનકોન્શિયસ. જેવું જ અમને સાંભળ્યું કે 200 પાઉન્ડ, પહેલાં જવાબ આપ્યો ને કે 200 પાઉન્ડ છે એના અંદર, એટલે તરત જ એમને પેલી ઘટના યાદ આવી જાય છે કે જેવું જ એમને વિશ માંગી હતી 200 પાઉન્ડ, અને તરત જ એમનો છોકરો મરી ગયો અને 200 પાઉન્ડ મળી ગયા. મોરિસસે કીધું હતું કે ભાઈ તું જે બી ઈચ્છા માગશે એના બદલામાં તારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે, આનું પરિણામ ખરાબ આવશે. પણ એ વખતે આ લોકોએ માન્યું નહીં, એને ટેસ્ટ કરવો હતો અને ટેસ્ટનું પરિણામ ખૂબ ખરાબ આવ્યું. એમને આ બધી વસ્તુ યાદ આવવા લાગે છે, એમને કંઈ સમજાતું નથી અને બીકમ અનકોન્શિયસ, તરત જ બેભાન થઈ જાય છે.
હી વોઝ ફિલ્ડ વિથ સોરો એટ ધ ટર્ન ઓફ ઇવેન્ટ્સ. અને આજે એક પછી એક જે ઘટનાઓ બની રહી છે, ટર્ન ઓફ ઇવેન્ટ્સ, એક પછી એક જે ઘટના બની રહી છે એના પછી એક જ એ ખૂબ જ દુઃખમાં ડૂબી જાય છે. હિઝ વિશ વોઝ ગ્રાન્ટેડ. એની ઈચ્છા તો પૂરી થઈ ગઈ એટ ધ કોસ્ટ ઓફ હિઝ સન્સ લાઈફ, પણ એના બદલામાં એને પોતાના પુત્રની જીવન ખોવું પડ્યું. પોતાના પુત્રને એ ગુમાવી ચૂક્યા હતા. આફ્ટર અ ફ્યુ ડેઝ, થોડા દિવસો પછી, મિસિસ વ્હાઇટ હેડ ડિમાન્ડેડ. મિસિસ વ્હાઇટે એક વસ્તુ માંગી, ધ મંકીઝ પાઉ. શું માંગ્યું એને? તો મંકીઝ પાઉ માંગ્યો. એને પણ એક ઈચ્છા હતી. એઝ શી વોન્ટેડ ટુ મેક અ વિશ એન્ડ હેડ હર સન બેક. એને પણ એ મોન્કીઝ પાઉ જોડે એક ઈચ્છા માંગવી હતી અને એને પોતાનો પુત્ર પાછો જોઈતો હતો. આઈ વોન્ટ ઇટ, સી સેડ. અને મિસ્ટર વ્હાઇટને કહે છે કે મને મંકીઝ પાઉ આપો, મારે જોઈએ છે. મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે વાય, કેમ જોઈએ છે તારે? આઈ ઓનલી જસ્ટ થોટ ઓફ ઇટ, શી સેડ હાઇસ્ટેરિકલી. અને એ આમ પોતાના ઇમોશન્સ છુપાઈ ન શકતા હોય એવા અવાજમાં બોલે છે કે બસ મારે જોઈએ છે, મને એવો વિચાર આવે છે. ધ અધર ટુ વિસીસ, જે બે ઈચ્છાઓ આપણે એના જોડે માંગવી જોઈએ, એ આપણે જે બાકી છે એના જોડે ટોટલ 3 ઈચ્છાઓ માંગવી જોઈએ. આપણે એના જોડે ફક્ત હજી એક જ ઈચ્છા માંગી છે, હજી આપણે 2 ઈચ્છા માંગવાની બાકી છે. વાય ડિડન્ટ આઈ થિંક ઓફ ઇટ બિફોર. મને આ વિચાર પહેલાં કેમ ના આવ્યો? શી રિપ્લાઇડ રેપિડલી. એને ફટાફટ જવાબ આપ્યો કે જે આપણા જોડે 2 ઈચ્છાઓ છે જે આપણે એના જોડે માગી શકીએ છીએ. વોટ વિશ? હી આસ્કડ. મિસ્ટર વ્હાઇટ પૂછે છે કે કઈ ઈચ્છા છે, બોલ તો ખરી. વિશ અવર બોડી બ્રિંગ હિમ બેક, ક્રાઇડ ધ કોલ્ડ વુમન. અને એમ કહે છે કે જે ઓલ્ડ વુમન, જે લેડી છે મિસિસ વ્હાઇટ, એવું કહે છે કે મારે આપણો પુત્ર પાછો જોઈએ છે. હું એને પાછો મેળવવા માગું છું, પાછો ફરી એને જીવંત કરવા માગું છું. એટલે હું એના જોડે એવી ઈચ્છા માંગવા માગું છું કે આપણો છોકરો ફરી જીવતો થઈ જાય. મિસ્ટર વ્હાઇટ એક્સપ્લેન્ડ દેટ નોટ ઓનલી હેડ હર્બર્ટ બીન ડેડ 10 days but also that his body has been decayed beyond recognizing. ત્યારે મિસ્ટર વ્હાઇટ કહે છે, એક્સપ્લેન કરે છે કે તું માંગે તો છે હર્બર્ટને પાછો, પણ તને ખબર છે કે આ વાતને 10 દિવસ વીતી ગયા છે, 10 days, બટ ઓલ્સો દેટ હિઝ બોડી. એટલું જ નહીં, પણ એની જે બોડી છે હેઝ બીન ડિકેડ, એ સડી ગઈ હશે હવે તો, બિયોન્ડ રેકોગ્નાઇઝને. એ લોકો ત્યાં આગળ કેવું હોય, અમેરિકા લંડન સાઈડ કે કોઈ મરી જાય ને તો એ લોકોને દાટી નાખવામાં આવે, તો કે દાટી નાખ્યો હશે તો હવે તેની બોડી પણ સડી ગઈ હશે અને આપણે એને ઓળખી પણ નહીં શકીએ. બટ હિઝ વાઇફ પુલ્ડ હિઝ ટુવર્ડ ધ ડોર. પણ એની જે વાઇફ છે એને તો બહુ જ ઈચ્છા છે કે એ પાઉ જોડે એક ઈચ્છા માંગે, એટલે એના પતિને ત્યાં ખેંચીને દરવાજા જોડે લઈ જાય છે. બ્રિંગ હિમ બેક. અને કહે છે કે એ મંકીઝ પાઉ છે મને પાછો લઈ આપો. ડુ યુ થિંક આઈ એમ ફાઇટન્ડ ઓફ માય ઓવન સન. અને પછી કહે છે કે શું તમને ખરેખર એવું લાગે છે કે હું મારા પુત્રને જોઈને ડરી જઈશ? મિસ્ટર વ્હાઇટ ટુક આઉટ ધ મંકીઝ પાઉ. ત્યારે એની જીદ ઉપર મિસ્ટર વ્હાઇટ છે એ ફરી એ જે મંકીનો જે પાઉ છે, પંજો છે, એ લઈને આવે છે. એન્ડ રેઝડ હિઝ હેન્ડ. અને એના હાથ ઊંચા કરે છે, એના હાથ ઉપર રાખી અને વિશ માંગે છે. આઈ વિશ માય સન્સ અલાઇવ અગેઇન. અને કહે છે કે મારો જે પુત્ર છે એ ફરી જીવંત થઈ જાય, ફરી જીવતો થઈ જાય. ધ પાઉ ફેલ ઓન ધ ફ્લોર એન્ડ આફ્ટર ફ્યુ મોમેન્ટ અ knock વોઝ હર્ડ એટ ધ ફ્લોર. અને જેવો જે પાઉ જોડે ઈચ્છા માંગે છે, પાઉ કેવો થઈ જાય છે તો ફ્લોર ઉપર પડી જાય છે ને ફરી ધ્રુજવા લાગે છે. થોડીક જ મુમેન્ટ પછી, થોડીક ક્ષણો પછી એમ દરવાજા ઉપરથી ખટખટ અવાજ આવે છે, નોક થઈ જાય છે, મતલબ બહારથી કોઈ અંદર આવવા માટે ખખડાવતું હોય ને એવી રીતે નોક થાય છે. હુ કુડ દેટ બી? અને પછી એક ઇન્ક્વાયર મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ ઇન્ક્વાયરી કરતાં પૂછે છે કે હુ કુડ દેટ બી? ત્યાં આગળ કોણ છે? દેટ મસ્ટ બી માય સન, રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. અને જે વૃદ્ધ લેડી છે એ કહે છે કે ત્યાં આગળ બીજું કોઈ નહીં પણ મારો સન જ હશે, મારો પુત્ર જ હશે. એન્ડ રન ટુવર્ડ્સ ધ ડોર. અને દરવાજો ખોલવા માટે ત્યાં દોડી જાય છે. ડોન્ટ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક, ક્રાઇડ મિસ્ટર વ્હાઇટ. અને મિસ્ટર વ્હાઇટ છે એ એકદમ ચિલ્લાઈને, મતલબ જોરથી બોલે છે કે પ્લીઝ એને અંદર ના આવવા, જે પણ કંઈ છે એને અંદર મત લાવ, ભગવાનની ખાતર. ગોડ સેક મતલબ ભગવાનની ખાતર તું એને અંદર લઈને ના આવ. સિવરિંગ ઇન ફિયર. અને એ ડરથી ધ્રુજી રહ્યા છે. યુ આર અફ્રાઇડ ઓફ યોર ઓવન સન. અને પછી મિસિસ વ્હાઇટ છે એ કહે છે કે શું તમે તમારા પોતાના પુત્રથી ડરો છો? લેટ મી ગો, મને જવા દો. આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. અને કહે છે કે હર્બર્ટ હું આવું છું, તું ત્યાં જ ઉભો રહે, હું આવું છું. મિસ્ટર વ્હાઇટ સર્ચડ ફેન્ટિકલી ફોર ધ મંકીઝ પાઉ. અને મિસ્ટર વ્હાઇટ છે એ તરત જ પેલો જે વાંદરાનો જે પંજો છે એ શોધવા લાગે છે, જે મંત્ર જાપ કરેલો છે પંજો શોધવા લાગે છે. કેમ કે હવે ત્રીજી વિશ માંગવાની તૈયારી ઉપર છે, કેમ કે એમને ખબર હતી કે આનું પરિણામ ખૂબ જ ભયંકર આવશે. જે છોકરો મરી ગયો છે, જેના 10 દિવસ વીતી ગયા છે, એ છોકરાને જો ફરી જીવંત મેળવવા માગે છે તો એનું પરિણામ શું હશે એ સમજી ગયા છે. એક 200 પાઉન્ડ માટે જો એના છોકરાની જિંદગી એ
દાવ પર લાગી જતી હોય અને પોતાનો છોકરો મરી જતો હોય તો પછી જ્યારે એ મરેલું માણસ એને પાછું બોલાવે છે ત્યારે શું થશે, એનું પરિણામ ખૂબ જ ભયંકર હશે. એ સમજી ગયા હતા એટલે તરત જ એ પેલો મંકીનો જે પો છે એ શોધવા લાગે છે. ફિયરફુલ ઓફ વોટ વોઝ લાઇકલી ટુ હેપન, એમને ખબર પડી ગઈ હતી કે એનું પરિણામ શું હશે. એઝ હી હર્ડ ધ ચેઇન રેટલિંગ બેક, એમને ખબર પડી કે જેવું દરવાજાના ઉપરની સાંકળ હોય છે ને, આપણા ઘણાના ઘરે હોય છે કે સાંકળ આપણે ખોલીએ દરવાજો ખુલે, એવી સાંકળ ખુલવાનો જેવો અવાજ આવ્યો. એન્ડ ધ બોટમ બોલ્ટ ડાઉન સ્લોલી એન્ડ સ્વિફ્ટલી ફ્રોમ ધ સોકેટ, અને સ્ટોપર કહે છે ને, સ્ટોપર આપણે જે ખુલે છે એવી સ્ટોપર પણ આવે એ લોકોના ઘરમાં, નીચેની સાઈડથી આવે એ સ્ટોપર જેવું એમને ખુલવાનો અવાજ આવે છે. હી ફાઉન્ડ ધ પો એન્ડ મેડ હિઝ ધ થર્ડ એન્ડ લાસ્ટ વિશ, તરત જ એ જે પાઉં છે મંકીનો એ લઈ લે છે અને એની છેલ્લી જે લાસ્ટ થર્ડ વિશ છે એ માંગી લે છે. ધ સાઉન્ડ ઓફ નોકિંગ સ્ટોપ્ડ એટ વન્સ, અને જેવો જ પેલો દરવાજા ઉપર નોક થતું હતું ને એ અવાજ આવતો હતો એ તરત જ બંધ થઈ જાય છે. જેવી જ પહેલાં ત્રીજી વિશ માંગી એવી, પણ ત્રીજી વિશ એમને શું માંગી છે અહીંયા આગળ કીધું નથી, પણ જેવી જ ત્રીજી વિશ માંગે છે ત્યાં આગળ જે દરવાજા ઉપરનો સાઉન્ડ છે એ બંધ થઈ જાય છે. ધો ઇટ્સ ઇકોઝ કુડ બી હર્ડ વિથિન ધ હાઉસ, પણ અવાજ બંધ થઈ જાય છે નોક થવાનો, પણ એનો જે સાઉન્ડ જે એના પાછળના જે અવાજ છે, ઘોંઘાટ છે, એ હજુ પણ ઘરમાં સંભળાય છે. સડનલી ધેર વર સાઉન્ડ ઓફ ક્રેક્સ એન્ડ થંડર, અને અચાનક જ ત્યાં આગળ આમ ગર્જના થઈ રહી હોય ને એવો ભયંકર અવાજ ત્યાં ચાલુ થઈ જાય છે. ધ હાઉસ સ્ટાર્ટેડ કલેપ્સિંગ, અને તરત જ ઘર છે એ પડવાનું શરૂ થઈ જાય છે, તૂટવાનું શરૂ થઈ જાય છે. કલેપ્સિંગ મતલબ તૂટી પડવું, તૂટવાનું શરૂ થાય છે. ધ રૂફ એટલે કે છત, વોલ્સ દિવાલ, એન્ડ સ્ટેરકેસ એટલે કે સીડીઓ સ્ટાર્ટેડ ફોલિંગ ડાઉન, એ બધું જ નીચે પડવાનું શરૂ થઈ જાય છે. દે રશ્ડ ટુવર્ડ્સ ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇટડ ઇન ડિસઅપોઇન્ટમેન્ટ, તરત જ એ લોકો શું કરે છે કે ઘરમાંથી નીકળી અને ગ્રાઉન્ડમાં દોડી આવે છે, અને ત્યાં આગળ એમની બધી જ આજુબાજુ એકદમ નિરાશા છવાઈ ગઈ છે. એન્ડ ધેન રન ટુવર્ડ્સ મેન ગેટ ઓફ ધ વિલા, અને દોડીને તરત જ જે એમનું જે મેન વિલા છે, એમનું જે બંગલો છે એની ગેટ આગળ એ આવી જાય છે. આઉટસાઇડ ધ સ્ટ્રીટ લેમ્પ વોઝ સ્પ્રેન્ડિંગ ઇટ્સ લાઇટ ઓવર અ ક્લામ એન્ડ એમ્પ્ટી રોડ, જેવા બહાર આવે છે ત્યાં આગળ સ્ટ્રીટ લાઇટ હોય છે ને આપણે ગલીમાં કે બહાર સ્ટ્રીટ લાઇટ હોય છે જેનાથી રોડ ઉપર પ્રકાશ પડતો હોય, એ સ્ટ્રીટ લેમ્પ છે એ પોતાનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અને કેવા રોડ ઉપર, તો ક્લામ એન્ડ એમ્પ્ટી, એકદમ શાંત રોડ છે અને બિલકુલ ખાલી રોડ છે, ત્યાં આગળ ફક્ત લાઇટનો પ્રકાશ પડી રહ્યો છે. ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેડ વર્કડ, અને આ જે મંકીના પંજા ઉપર જે મંત્ર જાપ કરેલો હતો એ ખરેખર કામ કરી ગયું. તમે જોયું ને, એને પરિણામ ખૂબ જ ભયંકર આવ્યું. મોરિસે કીધું હતું એને કે ભાઈ તું જે વિશ માંગે છે મંકીઝ પાઉં જોડે નથી માંગવા જોઈએ, બહુ ભયંકર પરિણામ આવશે, પણ એને સાંભળ્યું નહીં અને એને ખૂબ જ મોટું કિંમત ચૂકવવી પડી. એક 200 પાઉન્ડ માટે કરીને એને પોતાના છોકરાનો જીવ ખોવો પડ્યો, પોતાના પુત્રને ખોઈ બેઠા અને પુત્રને માગ્યો તો એમને ઘરમાંથી પણ એ નીકળી જવું પડ્યું, પોતાનું આખું જે ઘર હતું એ પણ તૂટી ગયું. હવે એમની જોડે રહેવા માટે પણ કશું રહ્યું નહીં. તો અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે. એક્સરસાઇઝ જોઈ લઈએ. અહીંયા C1.2 મેક ધ પેર એ કરવાનું છે. એના પછી છે C1.4 ટ્રુ એન્ડ ફોલ્સ, પછી 1.6 આન્સર ધ ક્વેશ્ચન. તો અહીંયા આપણી એક્સરસાઇઝ પણ પૂરી થઈ જાય છે. ઓકે, થેન્ક યુ.